ફાઇનલી મિત્રો હું મારા ગામડે આવી ગયો છું ને કાલે હું મારા મામાના ગામે હતો અને આજે હું અમારા ગામડે આવી ગયો છું. તમે હું બતાવું કે આજે અમારું ઘર છે. આજે અમારું ઘર છે અને અમે અહીંયા આવી ગયા હતા ફ્રીજ લેવા. ફ્રીજ મારા મામાને જવાનું હતું અને અમે અહીંયા આટો મારવા આવ્યા હતા. આપણું ગામડું એટલે કંઈ ઘટે નહીં એવું છે. આગળના બ્લોકમાં જતા રહ્યો હું તમને બતાવું મારા મિત્રો ને બધા. ફાઇનલી મિત્રો મારો નાનપણનો મિત્ર કેમ કે અમિતને હું મળવા આવી ગયો છું. અમિતભાઈ તમારે કાંઈક ફરમાવું હોય તો ફરમાઈ લ્યો. લાઈક શેર કરવાનું તો બોલી ગયો, સપોર્ટ કરવાનો. આ મારો નાનપણનો એટલે બહુ જ નાનો હતો ને ત્યારનો મિત્ર છે. તમે જોઈ શકો અત્યારે તો ભંભોટિયા જેવો થઈ ગયો છે. નાનો હતો ત્યારે થોડોક આછો હતો. મારે મોઢામાં તો થોડોક ફેર થઈ ગયો છે. થઈ ગયો ને મોઢામાં ફેર જ થયો હોય ને હું યાર. આ જો ખીલ બિલ એટલે માતાજીનો મઢ અમારો આવ્યા છે. આપણે 10-15 દી પછી આજે જ આપણા બ્લોગ બનશે કેમ કે અમારે માતાજીનું કામ છે એટલે આવવાના નથી. મિત્રો હું મારા દોસ્તાના ઘરેથી પાછો આવ્યો. હવે અમારે જવાનું છે જેતપુર. આપણે રહીશું. આપણે જેતપુર જઈને તમને બધું કહું. આપણે આગલા બ્લોગમાં શું કરવાનું છે શું નહીં. હવે આપણે આમ અનોખો બ્લોગ બનાવવાનો છે. હવે આમ રોજે જ આવશે એમ તો, પણ હવે અનોખો એટલે કાંઈ ઘટે જ નહીં. હવે પછી આ અમારું ગામડું છે તમે જોઈ શકો. આપણે અનોખો બ્લોગ બનાવવાનો છે ને એ આ ગામમાં જ બનાવવાનો છે. એ હું તમને કહી કેવી રીતે. અમારું ગામ છે ઢૂંઢિયા પીપળિયા. અને હું છું જેતપુરનો રહેવાસી. અને પહેલાં અમે આયે રહેતા અને આ મકાન અત્યારે પડી ગયું છે. આયે અમે રહેતા. અમારું મકાન છે અને આપણી તો પ્લેટિનને તમને ખબર જ છે. તો હવે હું જેતપુર જઈને તમને મળું. પછી આપણે થોડીક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઉં.